શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. તમને ઘણી જગ્યાએ વિડીયો કે ગમે તે જગ્યાએ સોશિયલ મીડિયા પર જોવા મળશે કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવો જોઈએ, ઉપવાસ કરવાથી ફલાણા ઢીકણા આપણને ફાયદા થાય છે કે આપણને ફલાણું ફળ મળે છે. તો હકીકતમાં તમને ખબર છે કે ઉપવાસ કરવાથી કયું ફળ મળે છે? કોઈ તમને કીધું છે અથવા તો તમે જાણો છો કે ઉપવાસ કરવાથી ફળ કયું મળે છે અને ઉપવાસ શ્રાવણ મહિનામાં શા માટે કરવો? અને આપણી આ ઉપવાસ કરવાની પદ્ધતિ વર્ષો જૂની છે, તમને ખબર છે? જો ન ખબર હોય તો આ વિડીયોને અંત સુધી જોજો. આ વિડીયો તમારા માટે અતિ મહત્વનો સાબિત થઈ જશે. અને હા મિત્રો, જો વિડીયો સારો લાગે ને તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજા લોકોને ફોરવર્ડ કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, કેમ છો બધા? જય મહાદેવ, ઓમ નમો આદેશ. શ્રાવણ મહિનો ચાલુ થાય અને મારા મહાદેવને યાદ ન કરીએ તો કેમ ચાલે? જટાટવી ગલત જલદ પ્રવાહ પાવિત સ્થળે ગલેવ લંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદવટ ડમરવયમ જકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં આવે અને વર્ષા ઋતુ એટલે વાયુનો પ્રકોપ, ઋતુજન્ય રોગો ચાલુ થાય છે. વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ વધી જાય અને વર્ષા ઋતુ દરમિયાન સૂર્યના કિરણો ધરતી ઉપર પૂરા પ્રમાણમાં પહોંચી શકતા નથી. વાતાવરણ વાદળ છાયું રહે, ધીમો ધીમો વરસાદ ચાલુ રહે એટલે ઠેર ઠેર ખાડા ખાબોચિયા ભરાઈ જાય, મચ્છરનો ઉપદ્રવ વધી જાય. અને મેઇન વસ્તુ આપણા જઠરનો અગ્નિ છે એ શ્રાવણ મહિના દરમિયાન વર્ષા ઋતુ દરમિયાન મંદ પડી જાય છે. મતલબ આપણા ખોરાકની ચયાપાચનની ક્રિયા મંદ પડી જાય છે. એટલે આપણા ઋષિ મુનિઓએ, આપણા વડવાઓએ આયુર્વેદ અને વિજ્ઞાનને ધર્મ સાથે જોડી દીધું છે. હવે ડાયરેક્ટ તમને એમ કીધું હોય કે તમે ઉપવાસ કરો, આમાંથી કેટલા ટકા લોકો ઉપવાસ કરે? લગભગ કોઈ નહીં કરે. પણ આયુર્વેદને વિજ્ઞાનને ધર્મ સાથે જોડ્યું, પાપ પુણ્યની ગાથા કીધી એટલે લોકો ધર્મને સાથે રાખીને ઉપવાસ કરવાનું ચાલુ કરે છે. અને મિત્રો, આ પરંપરા આજકાલની નથી હો, વર્ષો જૂની છે. 5000 વર્ષ પહેલાની આપણી પરંપરા છે. તો આપણા ઋષિઓને કાંઈ ગાંડા ઘેલા તો હતા નહીં. એમને દીર્ઘ જ્ઞાન હતું, આવનારી ભવિષ્યનું જ્ઞાન હતું કે આવનારા ભવિષ્યમાં માણસની પરિસ્થિતિ આ રીતના થવાની છે. એટલે જ તો એ લોકોએ ઉપવાસનું આ બધું જે આયુર્વેદનું જ્ઞાન છે એ ધર્મ સાથે જોડેલું છે. હવે સીધી ને સાદી ભાષામાં વાત કરું તમને તો વર્ષા ઋતુ દરમિયાન આપણો અગ્નિ મંદ પડે એટલે તમે જે ખોરાક ખાઓ છો એનું આમાશયની અંદર આમમાં રૂપાંતર તો થઈ જાય, પણ અગ્નાશયની અંદર જ્યારે જઠરની સામે અગ્નિ સામે આવે ત્યારે અગ્નિ મંદ હોવાથી એનું પ્રોપર પ્રમાણમાં ડાયજેસ્ટ થતું નથી, પ્રોપર પ્રમાણમાં એ આમ પાકતો નથી. અને પક્વાશયની અંદર ગયા પછી સારકીટ વિભાજન થાય છે ત્યારે એ અપક્વ આમ આખા શરીરમાં ફેલાવાનું ચાલુ થાય છે અને ત્યાર પછીથી જ તે આપણે બીમાર પડવાની શરૂઆત થાય છે. એટલે મિત્રો, આયુર્વેદમાં ચોખ્ખું કીધું છે, લાઘવમ કરોતિ ચ લંઘનમ, એટલે જઠરનો અગ્નિને તેજ કરવા માટે લંઘન કરવું જરૂરી છે. લંઘન કરવાથી લઘુતા આવે છે. જ્યારે ઉપવાસ કરીને આપણે ભૂખ્યા રહીએ એટલે આપણો અગ્નિ તેજ થશે, શરીરમાં અન્નનું પ્રમાણ ઓછું જશે, બીજું લિક્વિડ પદાર્થનું પ્રમાણ ઓછું જશે. આમે તે ચોમાસામાં તો ભેજવાળું વાતાવરણ હોય, શરીરની અંદર લિક્વિડનું પ્રમાણ હોય એટલે ઉપવાસ દરમિયાન, લંઘન દરમિયાન તમે ઓછું લિક્વિડ પીવો, ઓછું દૂધ, ઓછી છાશ પીવો, ઓછું ખાવાનું રાખો એટલે લંઘન થાય. લંઘન થાય એટલે તમારો અગ્નિ તેજ બને. તેજ બને એટલે જે તમે થોડું ઘણું ફળાહાર કરતા હોય, જે કાંઈ થોડું ઘણું ખાતા હોય ને એનું પાચન ઝડપથી થાય અને પાચન ઝડપથી થઈ શકે એટલે તમારું શરીર સારું રહે. બાકી તમે ભરપેટ જો શ્રાવણ મહિનામાં ખાઓ ને તો તમે બીમાર જ પડવાના છો. અને શ્રાવણ મહિનો એટલે આમ સામાન્ય ગણીએ ને તો બીમારીનો મહિનો કહેવાય. એટલા માટે જ તે આપણું આયુર્વેદ કહે છે કે શ્રાવણ મહિનામાં લંઘન કરો, ઉપવાસ કરો. અને ઉપવાસ કરવાથી શું શું ફાયદાઓ થાય હું તમને જણાવું. જો તમે ઉપવાસ કરશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે, તમારી પાચન ક્રિયા સારી રહે છે એટલે તમે બીમાર નહીં પડો. અને જો તમે બીમાર નહીં પડો તો તમારે દવાખાનાનો ખર્ચો થવાનો નથી. અને જો તમે દવાખાને નહીં જાઓ તો તમે જે કાંઈ પણ કામ કરતા હો, જે કાંઈ પણ બિઝનેસ કરતા હો ત્યાં રોજે રોજ તમે હાજરી આપી શકવાના. એટલે નાનું જે કાંઈ પગાર આવતું હોય, જે કાંઈ ભથ્થું આવતું હોય એ પણ તમને મળવાનું. એટલે આ બધા ફાયદા છે કે એક તો તમે બીમાર ન પડો એટલે દવાખાનાનો ખર્ચો ન થાય, તમે રેગ્યુલર કામે જઈ શકો એટલે તમારે ત્યાંથી આવક પણ ચાલુ થાય. તો આ ફળ જ છે એક ઉપવાસ કરવાનું. આ જીવતું જાગતું ફળ તમારી નજર સામે દેખાય છે.
તો એટલે જ મિત્રો શ્રાવણ મહિનામાં હંમેશા ઉપવાસ કરવો જ જોઈએ. તો બસ મિત્રો, આજે આટલું જ તે. ભગવાન ભોળાનાથ હવને તન મન ધનથી સુખી અને સમૃદ્ધ બનાવે. ઓમ નમો આદેશ.